આ છે ભારતની સૌથી ચોંકાવનારી ટ્રેન લૂંટની કહાની। એક એવી લૂંટ જેમાં કોઈ ગોળી ચલાવવામાં આવી નહોતી, કોઈ બેંકમાં ઘૂસી લૂંટ કરવામાં આવી નહોતી, પણ કરોડો રૂપિયા ગાયબ થઈ ગયા હતા, અને તે પણ એક ચાલતી ટ્રેનમાંથી। આ ઘટના બની હતી વર્ષ 2016માં, અને આ ટ્રેનમાં હતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કેશ। કુલ રકમ લગભગ 342 કરોડ રૂપિયા। આ પૈસા સામાન્ય નોટો નહોતા, આ નોટો જૂની અને નુકસાન થયેલી નોટો હતી, જેને બદલવા માટે ટ્રાન્સફર કરવામાં આવી રહી હતી। પરંતુ રસ્તામાં કંઈક એવું બન્યું જે ભારતના ક્રાઇમ ઇતિહાસમાં નોંધાઈ ગયું। સવાર થઈ ત્યારે ટ્રેનની એક બોગીની છત કાપેલી મળી, અને કરોડો રૂપિયા ગાયબ હતા। આ કેવી રીતે શક્ય બન્યું? ચાલો શરૂઆતથી આખી કહાની સમજીએ। આ ઘટના શરૂ થાય છે તમિલનાડુ રાજ્યના શહેર સેલમમાંથી। અહીં આરબીઆઈની કરન્સી ચેસ્ટમાં જૂની અને ખરાબ નોટો એકત્રિત કરવામાં આવી હતી। આ નોટોને ગણતરી કરીને મોટા લોખંડના ટ્રંકોમાં ભરવામાં આવી। દરેક ટ્રંક પર સીલ લગાવવામાં આવ્યું। દરેક ટ્રંકનું વજન ઘણીવાર 40થી 50 કિલો જેટલું હતું। આ ટ્રંકોને 3 પાર્સલ વાનમાં મૂકવામાં આવ્યા। આ પાર્સલ વાન એક ખાસ ટ્રેન સાથે જોડવામાં આવ્યા। આ ટ્રેન જવાની હતી ચેન્નઈ તરફ। ટ્રેનમાં આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો પણ હતા। બહારથી બધું સુરક્ષિત લાગતું હતું। કોઈને અંદાજ પણ નહોતો કે આ મુસાફરી દરમિયાન ભારતની સૌથી મોટી ટ્રેન લૂંટ થવાની છે। પોલીસ તપાસ પછી એક વાત સ્પષ્ટ થઈ, આ લૂંટ અચાનક નહોતી। આ માટે ઘણા દિવસો સુધી તૈયારી કરવામાં આવી હતી। ગુનેગારોએ પહેલા ટ્રેનનો રૂટ અભ્યાસ કર્યો, ટ્રેન ક્યાં ઝડપથી ચાલે છે અને ક્યાં ધીમે થાય છે તે જોયું, કયા વિસ્તારમાં અંધારું વધુ રહે છે તે તપાસ્યું, રેલવે લાઇન પાસેના રસ્તાઓનું સર્વેક્ષણ કર્યું। તેઓએ એવી જગ્યા પસંદ કરી જ્યાં ટ્રેનની ગતિ ઓછી રહે અને આસપાસનો વિસ્તાર એકાંતમાં હોય। આ જગ્યા હતી વૃદ્ધાચલમ નજીકનો વિસ્તાર। આ વિસ્તાર લૂંટ માટે સૌથી યોગ્ય હતો। 12 ઓગસ્ટ 2016ની રાત ટ્રેન પોતાની મુસાફરી ચાલુ રાખી રહી હતી। મુસાફરોને કંઈ ખબર નહોતી। આરપીએફ જવાનો પોતાની ડ્યુટી પર હતા। બહાર અંધારું હતું, અને એ જ સમયે ગુનેગારો પોતાનો પ્લાન અમલમાં મૂકી રહ્યા હતા। કેટલાક લોકો ટ્રેનની છત પર ચડી ગયા। તેઓ પાસે ગેસ કટર અને ખાસ સાધનો હતા। ચાલતી ટ્રેનની છત પર ઊભા રહેવું સહેલું નથી, પરંતુ તેઓ ખૂબ કુશળ લાગતા હતા। તેઓએ પાર્સલ વાનની છત કાપવાની શરૂઆત કરી। થોડા સમયમાં છત પર એક મોટું છિદ્ર બની ગયું, અને પછી તેઓ અંદર ઉતર્યા। બોગીના અંદર લોખંડના ટ્રંક હતા। ગુનેગારોને ખબર હતી કે કયા ટ્રંકમાં નોટો છે। તેઓએ કેટલાક ટ્રંક તોડ્યા અને નોટોના બંડલ બહાર કાઢવા લાગ્યા। બંડલને છિદ્રમાંથી ઉપર પહોંચાડવામાં આવ્યા। બહાર ઊભેલા સાથીઓએ તે લઈ લીધા। આ સમગ્ર પ્રક્રિયા લગભગ 30થી 40 મિનિટમાં પૂર્ણ થઈ, અને ત્યારબાદ તેઓ અંધારામાં ગાયબ થઈ ગયા। જ્યારે ટ્રેન ચેન્નઈ પહોંચી ત્યારે રૂટીન ચેકિંગ શરૂ થયું। ચેકિંગ દરમિયાન એક બોગીની છત પર અજીબ નિશાન દેખાયા। જ્યારે અધિકારીઓ અંદર ગયા ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા। લોખંડના ટ્રંક તૂટેલા હતા અને નોટોના બંડલ ગાયબ હતા। ગણતરી કરવામાં આવી, લગભગ 5.78 કરોડ રૂપિયા ગાયબ હતા। દેશભરમાં આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા। પ્રારંભિક તપાસ તમિલનાડુ પોલીસે શરૂ કરી। પછી આ કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને સોંપવામાં આવ્યો। સીબીઆઈએ તપાસ શરૂ કરી। ટ્રેનનો આખો રૂટ તપાસવામાં આવ્યો। મોબાઈલ ટાવર ડેટા એકત્ર કરવામાં આવ્યો। સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા। રેલવે કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી। તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ મોબાઈલ નંબર મળી આવ્યા। આ નંબર એક જ વિસ્તારમાં એક્ટિવ હતા જ્યાં ટ્રેન ધીમી થઈ હતી। સીબીઆઈએ આ નંબર ટ્રેસ કર્યા અને એક ગેંગ સુધી પહોંચી। એક પછી એક ધરપકડ શરૂ થઈ। કુલ મળીને 10થી વધુ આરોપીઓ ઝડપાયા। પોલીસે તેમની પાસેથી કેટલાક રૂપિયા પણ જપ્ત કર્યા, પરંતુ મોટા ભાગના પૈસા મળી શક્યા નહોતા। તપાસમાં જાણવા મળ્યું કે ગુનેગારો પહેલેથી રેલવે રૂટની રેકી કરી હતી। તેઓએ ચોક્કસ સ્થળ પસંદ કર્યું હતું, અને તેમને અંદરની કેટલીક માહિતી પણ મળી હતી।
આ ઘટના પછી ઘણા પ્રશ્નો ઊભા થયા. ટ્રેનમાં સીસીટીવી કેમ નહોતું? આરપીએફને અવાજ કેમ સંભળાયો નહીં? છત કાપવામાં એટલો સમય લાગ્યો તો કોઈને ખબર કેમ ના પડી? આ ઘટના પછી આરબીઆઈ અને રેલવે વિભાગે નવા નિયમો બનાવ્યા. કેશ ટ્રાન્સપોર્ટ માટે વધુ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. 342 કરોડની ટ્રેન કેશ લૂંટ, એક એવી ઘટના જે ભારતના ક્રાઇમ ઇતિહાસમાં સદાય યાદ રહેશે. આ ઘટના બતાવે છે કે ગુનેગારો કેટલા ચતુર બની શકે છે, પરંતુ કાયદો પણ એટલો જ મજબૂત છે અને અંતે સત્ય સામે આવે જ છે.